એક ગરીબ વિધવા સ્ત્રી તેના નાના પુત્રની સાથે એક નાની ઝૂંપડીમાં રહેતી હતી અને સરકાર તરફથી જે નજીવી સહાય મળતી હતી તેનાથી તેનું ગુજરાન ચલાવતી હતી. જો કે તેઓ આવી પરિસ્થિતિમાં પણ બહુ જ સંતોષ અને કચકચ કર્યા વગર જીવતા હતા. એક દિવસે પુષ્કળ વરસાદ પડ્યો અને પાણી તેમનું બારણું તોડીને અંદર પ્રવેશી ગયું અને બધો સામાન પાણીમાં તરવા લાગ્યો. આ માતાએ પોતાના દીકરાને બચાવવા માટે બાથમાં લઈ લીધો, પરંતુ તેના કપડાં તો બહુ જ ભીના હતા, તેથી બાળક ધ્રુજવા લાગ્યો. આ સ્ત્રીએ દોડીને પેલું તૂટેલું બારણું લીધું અને તેને એક દિવાલને ટેકવીને મૂક્યું અને તેની નીચે બેસી ગયા કે જેથી વરસાદનું પાણી તેમના ઉપર ના પડે. દીકરો તો હવે થોડો ખુશ થયો, કારણ તેને થોડી રાહત લાગવા લાગી. તેથી તેની માતાને કહેવા લાગ્યો કે મમ્મી, જે લોકો પાસે આપણા જેવું બારણું નહીં હોય તેઓ વરસાદ પડે ત્યારે શું કરતા હશે? હા મિત્રો, આટલી ભયંકર પરિસ્થિતિ હોવા છતાં પણ આ બાળકે રડવું કે જીદ કરી નહીં, પરંતુ નિર્દોષ ભાવે ઈશ્વરે વરસાદથી રક્ષણ મેળવવા માટે જે બારણું પૂરું પાડ્યું તેના માટે આભાર માન્યો. બાઇબલમાં યર્મિયા 31 અને 25 લખવામાં આવ્યું છે કે કેમ કે મેં થાકેલા જીવને તૃપ્ત કર્યો છે તથા દરેક દુઃખી જીવને સમૃદ્ધ કર્યો છે. હા, સંતોષ એ તો સુખ અને મનની શાંતિનો સ્ત્રોત છે. માટે દરેક પરિસ્થિતિમાં ઈશ્વરનો આભાર માનતા શીખીએ.